હલો. બોલો ખેડૂત મિત્ર, તમારા ફોર્મ લઈને શું કરવું છે, શું કાગળ કઢાવવા છે, એટલે કાગળનું લિસ્ટ બોલી જાવ. પેલું ફેસલ પત્રક ને એ છે ને મારે પેલું કેટલા માપણી શીટ ને ઈ લેવા માટે જવાનું છે. નીકળે ડીએલઆર માંથી? હા, ડીએલઆર માં જ જવાનું છે. બોલો બોલો કેટલા કાગળ નીકળે, નકર હું બોલી જાઉં. ફેસલ પત્રક, આકારણી બંધ, જૂનો નકશો, સીમ ખરડો, નવો હા, અને સીમ. જૂનો બે નકશા કઢાવજો. તમારે એના નવી માપણી થઈ હોય તો ટીપણ કઢાવજો, નવું અને જૂનું બંને નવી માપણી થઈ હોય. હા, હજી એક રહી ગયું, ચોક્કસ. શું રહી ગયું? હજી એક રહી ગયું. તમે મારા શિષ્ય છો. સીમ ખરડો, ફેસલ પત્રક, સ્પેશલ કતરા આકાર બંધ. નકશો એટલે સીમતળ નો નકશો, એ તમે ભૂલી ગયા. નવો જૂનો બે ટીપણ ભૂલી ગયા, નવું જૂનું બે. હજી એક બાકી રહી ગયું, સ્કેચ. હા, સ્કેચ. હવે જો માપણી કરાવી હોય તો મોટાભાગે ખેડૂતો માપણી કરાવતા નથી. જો માપણી કરાવેલી હોય તો અને માત્ર તો જ માપણી શીટની નકલ અને હિસાબ ફોર્મ નંબર 4 ઈ એમનેમ ન મળે, ઓલું બધું સર્વે નંબર ઉપર મળે. એના માટે એમટીઆર નંબર જો મેન્યુઅલ માપણી કરી અને ચલણ ભરેલું હોય તો. અને આ બધું એટલે બોલું છું કે બીજા ભાઈઓનો ઉપયોગમાં આવે. અને જો ઓનલાઈન અરજી કરી હોય નવી સિસ્ટમ પ્રમાણે આઈઓઆર પોર્ટલ પર જઈને, તો ઓનલાઈન અરજીના નંબર જોઈએ તો અને માત્ર તો જ માપણી શીટ અને હિસાબ ફોર્મ નંબર 4 મળે. અને ઓફલાઈન કરેલું હોય તો એનું ક્રેડિટ. ની નકલ 1956, 54, 58 જ્યારે થયું હોય ત્યારે એની નકલ ફેસલ પત્રકની જેમ જ મળે. હજી બાકી રહી ગયું ઈ જેને લાગુ પડતું હોય એને, જેને લાગુ નથી પડતું એને ન હોય. જેમ કે કમી જાસ્તી થયું હોય, રોડમાં કપાત ગઈ હોય તો કમી જાસ્તી પત્રક માંગવાનું રહે. હવે સૂડ બુક જે બોલવામાં આવે છે કે ચીમખડો સોરી વગડા બુક બોલવામાં આવે છે, એ બધી વસ્તુને ટીપણ જ કહેવાય. આ બીજા બધા માણસોની ચોખવટ માટે થઈને કીધી. હા, પરિશિષ્ટ 5 મેં તમને મોકલ્યું છે, એમાં બધું કરી દો ને બધું માગી દો. એક જ પરિશિષ્ટમાં માગી દો, અલગ અલગ જરૂર નથી. પણ ગામનો નકશો છે ને એના માટે જુદું ફોર્મ ભરવું પડશે, કારણ કે એમાં એડવાન્સ પૈસા લે છે. બાકી કોઈમાં એડવાન્સ પૈસા સરકાર લેતી નથી. એનું અલગથી ફોર્મ ત્યાંથી આપશે કે ના, મેં તમને મોકલી દીધું એમ પ્રિન્ટ કાઢી. એનું જ અલગથી ને બે ફોર્મ અલગ અલગ કરવાના? હા, એકમાં પૈસા ભરાવશે ને એકમાં બાકી રાખશે. અચ્છા, ઓકે. અને એક સાહેબ બીજું હતું. હા, બોલી નાખો. અમારે એક છે ને ગામની અંદર કેનલ નીકળી છે બધાને, તો નકલની અંદર કોઈને લખેલું નથી આવતું કે આટલી કપાત થઈ જમીન એમ. એના માટે તો તમારે ગામ આખું દુખિયારું કહેવાય. તમે મને તાલીમ કેમ ન્યા રાખવાનું કહેતા હતા એકવાર, પછી સુરસુરિયું થઈ ગયું. હા, પણ એમાં એવું થયું કે ઘણા બધા ભાષામાં વાત કરીએ. ઘણા બધા ખેડૂતો હે ને પછી એગ્રી નો છે, એટલે મેં કીધું ખાલી ખોટું આપણે શું કામ એને આજુબાજુના બધા ગામમાં કરાય. હમણાં ધોળકા ગયો દાખલા તરીકે, એને તો બેનર માર્યા હતા ગામની અંદર. આપણે નથી માનવા, પણ એનો રસ્તો બતાવું તમને. જુઓ, હું સેવા કરું છું, એ સેવા યજ્ઞ કહેવાય. એમાં તમે ચમચી ઘી હોમવાનું કામ તો કરો, એનું પુણ્ય તમને. સાચી વાત છે. એના માટે તમારે કશું કરવાનું નથી. તમારે શું કરવાનું, તમારા જેવા ઉત્સાહી ભાઈઓ આજુબાજુના ગામના 2, 4, 5 હોય, જુદા જુદા ગામના 2, 4 વ્યક્તિ ગોતી લેવાના. પછી બધાના વોટ્સએપ ગ્રુપ ચાલતા હોય, વોટ્સએપ ગ્રુપમાં થોડી મારા વિડીયોની કેટલીક લિંક નાખવાની. એમ તો હું ગ્રુપમાં ઘણું બધું નાખતો જ હોય છું. વાંચે, સાંભળે, અને પછી કહેવાનું આ તારીખે આપણે આ ગામમાં તાલીમ કેમ્પ રાખ્યો છે ને આજુબાજુના કોઈ પણ ખેડૂતો આવી શકશે. હું એનો વિડીયો યુટ્યુબમાં મૂકીશ, એટલે ઓટોમેટિક સંખ્યા થઈ જશે. આમાં શું થાય પેલું ખર્ચમાં તો હું નાખીશ, ઉપાધિ કરો માં ખેડૂતોની સેવા. સાચી વાત છે. આમાં ઓલા જેવું સાહેબ, તમે નથી જયારે હોય ત્યારે કહેતા કે પેટમાં દુખે ને ત્યારે જ બધાને ઉભું થાય જેવું. આપણે માણસોને હાજર કરવા છે, બીમાર થવા જ નથી દેવા. એટલે હું કરું છું. જો એક વસ્તુ તો હકીકત છે, તમે કીધું એમ, મારા એક નાના ભાઈ છે ને એની મને કીધેલું, મને કે ભાઈ તું ખોટી મહેનત કરસ છે. માણસોને જ્યાં સુધી નીચે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો નીચે રેલો નથી આવતો ત્યાં ઉભો થતો નથી. છતાંય હું સમજી લ્યો આ પ્રયત્ન કરું છું. ખેડૂતોને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાના પ્રયત્ન કરું છું. કુંભકર્ણની નિંદ્રા માણસો હોતા હોય છે, સાચી વાત છે. પછી મોડું થઈ ગયું હોય, સમજ્યા? પછી છેલ્લે ખર્ચો કરવાનો થાય ને ત્યારે જેને ખબર પડતી હોય ને પકડે, 4 લાખ સુધી પહોંચે. એમાં જરાય અતિરેક નથી વાપરતો. એટલે ને પછી પકડે, મતલબમાં કઈ આનું શું એમ. કઈ વાંધો નહીં, આપણે પ્રયત્નો જારી રાખવાના. ના, ચોક્કસ. અને હું તમે કીધું ને આવી રીતે પ્રયત્ન કરીશ કે હવે આવતા સમયમાં સાંભળો મારી વાત, એક આખું જહાજ ડૂબતું હોય, જહાજ ની અંદર તો 5,000 10,000 માણસો હોય, અને આપણે હોળી લઈને નીકળીએ, હોળીમાં આપણે 10 જણાને સંભાળીને બચાવી લીધો ગણાય. કદાચ કોઈ જીવતો હોય તો બીજા 5 ને બચાવી લઈએ, બસ આપણી સેવાનું કામ પૂરું થઈ ગયું. સમજાણો? ચોક્કસ. એવું નહીં વિચારવાનું 10,000 મળે છે એમાંથી 10 ને બચાવવાથી આપણને શું ફાયદો, ભલે મરી જતા ભેગા, એવું નહીં વિચારવાનું.
આપણાથી થાય એટલી. પણ મને એવું થાય કે સાહેબ ને બોલાયો હોય ને આપડે પછી માનો કે 50-60 જણા થયા હોય તો વળી પાછું તકલીફ જેવું થાય એમ. એ પ્રયત્ન તો કરો, પછી મને સંખ્યા આપજો, કંઈક વિચારશું. હું રૂટ ઘણી વાર 3-4 ગામના રૂટ ગોઠવતો હોય, સમજ્યા? ના ના ચોક્કસ એવો હું પ્રયત્ન કરીશ. હા ભલે ભાઈ, આવજો. ભલે. હા, સાંભળો, થેન્ક યુ. તમારે ઉપરાંત આ ન કરી શકો, તમને એક બીજી વસ્તુ કહું કે તમે પોતે તાલીમ કેમ્પમાં પધારો. તમને પોતાને કંઈક આવડતું હશે તો તમે કોઈક બીજાની સેવા કરી શકશો. તમારે આ મારી જેમ ફોર્મ માંગ્યું હોય, ફોર્મ નહીં માંગવા પડે. 25-30 પ્રકારના ફોર્મ હું અહીંયા આપું છું, 10-15 પ્રકારના એગ્રીમેન્ટ કરતા શીખવાડું છું, જુદા જુદા પ્રકારની અરજીઓ કરતા શીખવાડું છું. એનો લાભ તમે લ્યો અને બીજાને આપો. ચોક્કસ. હું એકલો ક્યાં પહોંચીશ આખા ગુજરાતની અંદર? ના સાચી વાત છે. એક ને શીખવાડે બીજાને, બીજા 5 ને શીખવાડે. કરવી નથી. મારે એવું કેવું નથી મારે રાજકારણમાં જવું છે. ભાઈ, મારે રાજકારણ નથી તો હાથ જોડું છું. રાજકીય બધું ખોલી નાખતો હોય તો ખેડૂતોના હિત માટે બોલતો હું. એ તો એવું જ હોય ને. બોલતો હું કોઈ દિવસ. એ તો એકલા થઈને તો તોય નથી થવાનું, જાજા હાથે થવાનું. બસ જાજા હાથ રળિયા મને. ભલે ભાઈ, હા, આવજો. હા, ચોક્કસ.